ચાલો આજે વાત કરીએ એક એવા મુકાબલાની જેની કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. એક બાજુ છે ટેકનોલોજીનો બેતાજ બાદશાહ આયર્ન મેન અને બીજી બાજુ છે બોલિવૂડનો ભાઈજાન સલમાન ખાન. હવે સવાલ એ છે કે આ ટક્કરમાં કોણ જીતશે? ચાલો ઊંડા ઉતરીને જોઈએ. અને જુઓ, આ કોઈ એવી તેવી લડાઈ નથી. આ વિશ્લેષણમાં આપણે જોઈશું કે કેવી રીતે ભૌતિકશાસ્ત્ર અને તર્કની ટક્કર થાય છે, શુદ્ધ કરિશ્મા અને સ્વેગ સાથે. એક તરફ છે અત્યાધુનિક નેનોટેક અને બીજી તરફ છે, એને ભાઈગીરી જ કહી શકાય. તો ચાલો આપણા બે યોદ્ધાઓને બરાબર ઓળખી લઈએ. પહેલા છે ટોની સ્ટાર્ક, જેમની આખી તાકાત એમની અદ્ભુત અત્યાધુનિક ટેકનોલોજીમાં છે. અને પછી આવે છે સલમાન ખાન, જેમની તાકાત એમની તાકાત એ જ છે કે એ સલમાન ખાન છે. બસ વાત પૂરી. આ જો અહીંયા બંનેની તાકાતનો સ્ત્રોત અને એફિલિએશન આપેલું છે. ટોની સ્ટાર્ક માટે એ છે નેનોટેક અને સ્ટાર્ક ઇન્ડસ્ટ્રીઝ, જ્યારે સલમાન ખાન માટે પાવર સોર્સ છે, કારણ કે તે સલમાન ખાન છે, અને એફિલિએશન છે બીઇંગ હ્યુમન. આનાથી મોટો કોન્ટ્રાસ્ટ શું હોઈ શકે, ખરું ને? તો આખી ઘટનાની શરૂઆત થાય છે આપણા મુંબઈના બાંદ્રામાં. ટોની સ્ટાર્ક ત્યાં એક અજીબ, ખૂબ જ શક્તિશાળી એનર્જી સિગ્નલને ટ્રેક કરતો પહોંચે છે, પણ એને બિલકુલ અંદાજો નથી કે આગળ કોને મળવાનો છે. અને જેવો ટોની સ્ટાર્ક બાંદ્રામાં પગ મૂકે છે, એના સૂટના બધા સેન્સર જાણે પાગલ થઈ જાય છે. એનું કરિશ્મા મીટર સીધો 400% બતાવવા લાગે છે. આવું રીડિંગ તો એને પોતાની આખી જિંદગીમાં ક્યારેય નથી જોયો. અને ત્યારે જ સ્ટાર્કની એઆઈ ફ્રાઇડે પરિસ્થિતિ સમજાવે છે. એ કહે છે, બોસ, આપણે ભાઈ તરીકે ઓળખાતી એક સ્થાનિક ઘટનાનો સામનો કરી રહ્યા છીએ. અહીં તર્ક શૂન્ય થઈ રહ્યો છે. મતલબ કે સાયન્સના નિયમોને હવે થોડી વાર માટે ભૂલી જવા પડશે. અને પછી એન્ટ્રી થાય છે સલમાન ખાનની, શોર્ટલેસ, પોતાની બાલ્કનીમાંથી. અને સીધો જ ટોની સ્ટાર્કને એમના ફેમસ ડાયલોગથી પડકારે છે, સ્વાગત નહીં કરોગે અમારા? બસ અહીંથી જ અસલી ખેલ શરૂ થાય છે. તો ચાલો હવે શરૂ કરીએ આ મહાન મુકાબલાનું રાઉન્ડ બાય રાઉન્ડ એનાલિસિસ. એક બાજુ છે ફિઝિક્સ અને બીજી બાજુ છે સ્વેગ. જોઈએ જીત કોની થાય છે. રાઉન્ડ 1 શરૂ. ટોની સ્ટાર્ક એક ચેતવણી આપવા માટે નાનો રિપલ્સર બ્લાસ્ટ મારે છે, પણ સામેથી સલમાન ખાન પોતાના બેલ્ટને એવી રીતે ફેરવે છે કે આખો પ્લાઝમા બીમ હવામાં જ વળી જાય છે. હા, તમે બરાબર સાંભળ્યું, એક સાદા બેલ્ટથી. આ કયા ફિઝિક્સના નિયમમાં આવે છે? ઓકે, રાઉન્ડ 2. સ્ટાર્ક હવે થોડું સિરિયસ થાય છે અને પોતાના નેનોટેક હેમર કાઢે છે. પણ સલમાન ખાનના જવાબમાં એક આખી જીપને એક હાથે ઉચકી લે છે. એવું લાગે છે કે અહીં ટેકનોલોજી કરતાં તાકાતનું પ્રદર્શન વધારે થઈ રહ્યું છે. અને હવે તો એફઆર પણ કન્ફ્યુઝ થઈ ગઈ છે. એ સલમાનની આ લડાઈ શૈલીને એક નવું જ નામ આપે છે, સ્લો મોશન મસાલા. આ શૈલીની ખાસિયત એ છે કે જેવું બેકગ્રાઉન્ડ મ્યુઝિક શરૂ થાય, સલમાનના બાઇસેપ્સ 30% મોટા થઈ જાય છે. ખરેખર આ તો કોઈ અલગ જ લેવલનું વિજ્ઞાન છે. અને હવે જ્યારે બધી યુક્તિઓ નિષ્ફળ જવા લાગે છે, ત્યારે સલમાન ખાન પોતાનું બ્રહ્માસ્ત્ર, પોતાનું અંતિમ શસ્ત્ર બહાર કાઢે છે, જેનું નામ છે ધ શર્ટલેસ પ્રોટોકોલ. તો આ શર્ટલેસ પ્રોટોકોલ કામ કેવી રીતે કરે છે? એના 3 સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું, છાતીના સ્નાયુઓનો જોરદાર સંકોચન. બીજું, શર્ટ આપોઆપ ફાટીને ગાયબ થઈ જાય છે. અને ત્રીજું, અને સૌથી ખતરનાક, આર્ક રિએક્ટર શટડાઉન. બસ આટલામાં જ ટોની સ્ટાર્કનો સૂટ પાવરલેસ થઈ જાય છે. ગેમ ઓવર. પણ વાર્તામાં એક જોરદાર ટ્વિસ્ટ આવે છે. જેવી લડાઈ પૂરી થવા પર આવે છે, ત્યાં અચાનક મૂવી ક્રિટિક્સની એન્ટ્રી થાય છે. અને હવે આ બંને દુશ્મનોને એક થવું પડે છે, કારણ કે દુશ્મનનો દુશ્મન એ તો દોસ્ત જ કહેવાય ને. તો હવે આ નવી જોડી સાથે મળીને લડશે. ટોની સ્ટાર્ક પોતાના લેઝરનો ઉપયોગ કરશે, સલમાન ખાન પોતાની ફેમસ સ્લો મોશન વોક કરશે, અને ફિનિશર તરીકે સલમાન ખાનનો આઇકોનિક ટુવાલ ડાન્સ. મને નથી લાગતું કે આ જોડીને હવે કોઈ હરાવી શકે. તો આખરે આ અણધાર્યા ગઠબંધનનું પરિણામ શું આવ્યો? બાંદ્રામાં શાંતિ કેવી રીતે પાછી આવી અને આ લડાઈની દુનિયા પર શું અસર થઈ? ચાલો જોઈએ. અને આ રહ્યું અંતિમ પરિણામ. ક્રિટિક્સ એ તો ટુવાલ ડાન્સથી બનેલા વંટોળમાં જ હારી જાય છે. ટોની સ્ટાર્કને બાંદ્રા એટલું ગમી જાય છે કે તે ત્યાં શવરમાનો સ્ટોલ ખોલે છે. અને સલમાન ખાન એ બાકીના એવેન્જર્સને જીને કહે 4 દિનના ડાન્સ સ્ટેપ શીખવે છે. આનાથી વધુ પરફેક્ટ એન્ડિંગ શું હોઈ શકે?
તો આ આખી વાત પરથી આપણે શું શીખ્યા? એક જ સવાલ મનમાં આવે છે કે એક એવા બ્રહ્માંડમાં જ્યાં ભૌતિકશાસ્ત્રના નિયમો નહીં પણ કરિશ્માનું રાજ ચાલતું હોય ત્યાં ખરેખર અંતિમ શક્તિ કોની પાસે ગણાય? આ સવાલનો જવાબ કદાચ વિચારવા જેવો છે.